સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતના લીંબાદ પોલીસ સ્ટેશનના નોંધાયેલા વસૂલી મામલામાં આરોપી આમ આદમી પાર્ટીના મહામંત્રી શ્રવણ જોશી અને તેમના સાથી ચંપત ચૌધરી સામે લોકોમાં રોષ ઉઠ્યો છે। આરોપીઓની સંભવિત ધમકીઓ અને તણાવભર્યા વર્તનને લઈને પીડિત લોકોએ સુરત કોર્ટ કોમ્પ્લેક્સમાં ભેગા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું। પ્રદર્શન દરમિયાન પીડિતો અને સ્થાનિક લોકો ખંડણીખોરોને સજા આપો, ન્યાય જોઈએ જેવા નારા લગાવ્યા હતા અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। પ્રદર્શનકારીઓએ જણાવ્યું કે આરોપીઓ લાંબા સમયથી લોકો પર ધમકી આપી વસૂલી કરી રહ્યા હતા, જેના કારણે સામાન્ય નાગરિકોને ડર ભયના વાતાવરણમાં જીવવા માટે મજબૂર હતા। પીડિતોએ પ્રશાસન અને ન્યાયપાલિકાને વિનંતી કરી છે કે વસૂલી જેવા ગંભીર ગુનાઓમાં સામેલ આરોપીઓને કડક સજા આપવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવું કરવા પહેલા 100 વાર વિચારે। હાલ પોલીસે મામલાની તપાસ કરી રહી છે અને આગળ કાનૂની પ્રક્રિયા ચાલુ છે। और रंगे हाथ हमारे व्यापारियों भाई ने षड्यंत्र उसका जो है पर्दाफाश करने के लिए एक छोटा सा पुरावा रखा है। शासन के सामने शासन अब जैसा कार्रवाई करे ऐसे लोगों को सजा मिलनी चाहिए, यही रिक्वेस्ट है। यही मैं प्रशासन से और वो जज साहब से रिक्वेस्ट करना चाहता हूँ, हमारी जनता को न्याय मिले। श्रवण जोशी जोर है भाई, श्रवण जोशी जोर है।